ફેમિલી કેમ છો? મજામાં? તમે મજામાં જ હશો. અને સૌથી પહેલાં તમને જય માતાજીને જય માં મોગલ. આજથી આપણે બોલશું ઇન્ટરવ્યૂમાં. અને બાકી તો તમારું ગયો તો જીરામાં આટો મારવાનો બાકી જેવો હતી ક્યાં સડી ગયો બહુ તો આવી ગયો. ચાલો હવે ઘરે પડવાઈ ગયા રસ્તામાં. જો તો આપણે આજ નીંદવાનું છે ધાણા. આમાં ખડ દેખાય તમને? દૂધી વાળી છે ને? દૂધી ધાણા બધી આપણે વાયુ છે. ચોખ્ખું કરવાનું છે તો આપણે કોટ કાઢીએ. ગરમી બહુ કોટ કાઢીએ. આવડું ખડ જોવા ગયા તા ગામમાં જો ભાગ લેવા. હવે આ ખરડ્યું ને લઈને ગાને નાખો. આમાં લઈને નાખો. બાકી જોવા આપણે કામ જોવો આપણે ખડ નાખી દીધું. એક તગાર પૂરી કરી પછી તગાર નાખી. હવે જવાનું નીંદવા. મારે નીંદવાનું છે ને ભાઈ. અંદર જે પાણી પીવાનું શાક બનવાનું જો. વાહ લોય ભાઈ વાલો રે વાલો. તો આપણે કાલે બૂટ લાયા હતા હળેલ પાઠા જેવા. હલો તો આવતો નાસ્તો કરવા. જો કુરકુરિયા છે, બિસ્કિટ છે. હવે આવતા અલગ કોઈને ખાવું હોય તો અત્યારમાં આપણે જાવી છીએ જીરામાં આટો મારો. મેં કીધું તમને પણ જીરું બતાવી દઉં. ચાલો તમે પણ જીરું જોઈ નાખો. ચાલો જોઈ લ્યો જીરું. હજી જીરામાં હાલો જાવ એટલે થોડીક વાર લાગે. બાકી આપણે આમાં ખડ લેવી છે તો હમણાં જીરામાં આટો મારી પાસે ખડ જ લેવાનું છે. નહીં હમણાં પતંગ શક્તિ હતી મને અત્યારે પતંગ શક્તિ હોય. અને ભાઈ આજ તો થોડું ટાઢું વાતાવરણ જોઈ શકો તમે કે આ વેલા રહ્યા ને આ ચોળાને વેલા કાપી અને આમાં નાખ્યા છે. મારે આપવું છે સાકું છે એમાં જુઓ ફરી સાકું રે નહીં જવા માટો મારે. બોલો વહી આવી ગયા. વિડીયો ચાલુ કરો કે આગા વહી ગયા. અહીંયા કી જતા હમણાં ચાલુ વહી ગયા. જો સિંગું ખાય તું અત્યારે સિંગું ન ખવાય. બાકી જુઓ આપણું જીરું બગડી ગયો બાપુ થોડું એને ભાઈ ભાઈ જીરું ઊભું છે ટોપના ગલ્લા. હા એમાં આપો જીરીક તુર બુર ખાય છે. ચાલો હવે હું જીરીક રખડીને ઘરે વયો જાઉં. આપણું લહણ ને ડુંગળી ઘઉં ને પાળસીના ઘઉં ને પાળસી કપાસ જોવાય. કૂતરાએ રમો બોલાય. કૂતરાએ જીરું ભાંગ્યું છે અને કાંઈક આમ કંઈક ભાંગતા હતા જે અહીંયા બીજું આ કંઈક દેખાય તમને. બીજું હજી કંઈક અહીંયા જો મારે તો સારું જીરું હોય ને એ જ ભાંગે જોઈ લો. આમાં બીજે ક્યાંય જો હવે તો પાછા આટલો માથનાથી આમ ઘરે વહી જવું છે કારણ કે પછી હું થાકી રહ્યો છું. આ જીરુમાં ફૂલ દેખાય તમને જોવાની ભયા જોઈ લો. તમને આ કહેતી જીરીક જોઈ લો. આ છે આપણું જીરું. અત્યારે મોટું નથી દેખાતું કારણ કે સૂર્યામાં આવે અને બાકી જો આ જીરું. આ જીરું તમે આડી જોઈ લો બહુ ઘણી થઈ ગયો. અને આમાં ફૂલે છે તમને દેખાતા છે જોવાની એવા ફૂલ છે. હાલો હવે અને બાકી તો સીણામાં પણ ફૂલ આવ્યા છે. જુઓ હજુ એક ઠેકાણે ફૂલ પારી ગયો મેં કીધું કહી દઉં ને. એકમાં જો અહીંથી તમને કેટલાય દેખાતા છે જુઓ દેખાય એક જ દેખાય ને એક આમાં છે. બે ઠેકાણે ફૂલ આવ્યા. બાકી આમ કપોય વીણ લીધો ભાઈ કપ્પા. અને આપણે જીરું નીંદીશું હવે આપણે ધાણા નીંદવાના છે. અને બાકી મારા પપ્પા બેઠા છે મારી વાર છે કારણ કે હું જીરીક મેં કીધું વિડીયો શૂટ કરતો હું. ચાલો હવે બીજા જાય. બાકી હવે ડુંગળી બહુ જાજી આવી ગઈ ને આપણું લહણ છે. લહણ પણ ખાય એવું થઈ જાય. ડુંગળી તો ખાવી અને જો ઓહો વ્યૂ તો એક નંબર વ્યૂ ભાઈ. આપણે વાળી જેવો વ્યૂ ન થાય ક્યાંય. તો હવે હું જાઉં છું ઘરે અને મારે આપું કે આમાં મારે વહેલા કાપવા છે. તમે વહેલા કાપો હું હવે ઘરે નીંદવા જાઉં. ધાણા નીકળ બાકી છે. ચાલો ઘરે જઈને મળું તમને ક્યારેક મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક શેર કરતા જજો સબસ્ક્રાઈબ. જો તો આપણા નીંદવાના 1 કિલો નીંદો તો બાકી અલબત્ત તમે ખોલી શકો છો. બહુ જાજુ ખર્ચ બાકી આ વેળો ઉખાઈ જાય દૂધીનો કારણ કે લોચો પડ્યો ગમે એવો સુકાઈ. ચાલો ઘરે જઈને જો બાકી ઊભા કપ્પામાં ઢોર સારે હો ભાઈ. ઊભા કપ્પામાં ઢોર સારે જો આપણે 2 દી પહેલાં તમને બતાવ્યો હતો કપ્પા વીણવાનો છે. એ જ કપ્પા છે. આ વીણાઈ ગયો ઢોર પણ સરે ગાય જોઈ લે. બાકી ધરાય છે ને આપણે હે ને ગાયું નાખવા જ આવ્યા. તુરના પાઠા હે અને પાવાની બાકી હાલ માહિતી આમ જોઈ લો. ખડ કેટલું કોઈ ખાતી નથી બોલો. પડ્યા પાટતી લખણ હે તારાને. ચાલો પાણી પાઈ લે. જુઓ તો આપણે ગાયોને પાછી નીંદ નાખી દીધી બે અને એમાં આપો શું કરો બાપુ હે. અત્યારે હું કુવાડો લઈને જવું કે કુવાડાની જરૂર પડશે.
ન પડે શી ખબર. આ જીરું આપણું નબળું રહી ગયું જો. આ 2-3 આડિયા ને ઓલું સારું જોયું. થોડાક માં મજવું ગમે સારું થઈ જાય જોઈ લો. હા પારું જો આપણે આ જીરું સારું છે. આ તો એટલું સારું છે. બાકી આમ ઉપર નબળું છે અને આલી બધું થોડું સારું છે. આ બાજુ આમ ઓલા કોઈ નહીં. ઓલામાં તો કેક દેખાય ને કેક ન દેખાય. બાકી અત્યારનો લુક જો વ્યૂ જો. બાકી તો થોડોક સપોર્ટ કરતા જઈજો એવી આશા છે મને. તમે સપોર્ટ કરશો બાકી તો કોણ કરે. સારું હાલો તમને બ્લોગમાં મજા આવતી છે. બધું કામ પતાવીને પાછા ઘરે આવતા રહી આટો બાટો મારીને. અને હજી જો ભાઈ પાલો નથી ખાઈ ગઈ કારણ કે આપણે બે તગારા નહીં ખાતા. અને બાકી મારો મેં જો લઈને નાખવા જાય. હાલો હવે થોડી વાર આરામ કરી. જો મજામાં ને મિત્રો ફાઇન પડી ગઈ છે જુઓ. દી હાથમી જો છે હું અત્યારે હું નીઠો હું. અત્યારે બ્લોગ તો હવાનો સ્ટાર્ટ હતો પણ મારે ભૂલાઈ ગયું છે પાછું. જો બાકી દી બે હાથમી ગયો અત્યારે એકવાર વ્યૂ જોઈ લો તમે. એક નંબર વ્યૂ છે. અને બાકી મિત્રો છે ને આ વિડીયો આ ધ્યાન કરી નાખું કારણ કે પછી લાંબામાં છે ને મારે થોડુંક કામ છે એટલે નક્કર તો થોડોક આગળ હારો મિત્રો તમને આશા કરું કે આ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. બાય બાય.